રિપોર્ટમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી લખ્યું હોય એટલે ડરી જવાનું, મોઢું ઉતારીને બેસી જવાથી કઈ સમાધાન નહીં મળે. સમજી લ્યો, આ કોઈ ફેલિયરની નોટિસ નથી, આ તો તમારી પ્રેગ્નન્સીમાં સ્પેશિયલ કેર જોઈએ છે ને એનું એક સિગ્નલ છે. ગભરાવાથી બીપી વધશે, ઘટશે નહીં. તમારી મોંઘી ગાડી ચલાવતા હોય અને ડેશબોર્ડ પર જો કોઈ એન્જિનની લાઇટ ઝબકતી હોય તો હું તમે એમ માનો કે ગાડી ભટકાઈ ગઈ? ના ને, સેન્સર તમને ચેતવે છે કે રસ્તો લાંબો છે, જરા ધ્યાન આપજો. કાં તો ઓવર સ્પીડિંગ થઈ ગયું હોય તો સ્પીડ ઓછી કરો. પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી પણ આવી જ હોય છે. ઉંમર 35થી વધુ હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બીપી હાઈ હોય, તો આ બધી 2026ની આપણી લાઈફસ્ટાઈલની ભેટ છે. પણ એનો મતલબ એમ નથી કે તમે માં નહીં બની શકો. આજથી 20 વર્ષ પહેલા આ જોખમ હતું, પણ આજે આ મેનેજમેન્ટ છે. 2026માં આપણી પાસે એવા હાઈટેક મોનિટર, અદ્યતન ટેકનોલોજી વાળા અને ઘણા બધા જીનેટિક ટેસ્ટ છે જે ગર્ભમાં રહેલા બાળકના એક એક ધબકારા પર નજર રાખે છે. જો ડોક્ટર અને પેશન્ટ બંને સાવધાન હોય તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોવા છતાં 90% કેસમાં પરિણામ સારું જ હોય છે. હા, પણ જોખમ તમારી બીમારીમાં નથી, તમારી બેદરકારીમાં. હાઈ રિસ્ક પ્રેગ્નન્સીનો રિપોર્ટ જોઈને ગૂગલ પર સર્ચ ન કરો, સાચા એક્સપર્ટને મળો. આ રસ્તો થોડો વાંકો ચૂકો હોઈ શકે, પણ મંજિલ તો તંદુરસ્ત બાળક જ છે ને. વળી તમારી મૂંઝવણ મને કોમેન્ટમાં લખજો. હું છું ડોક્ટર સુધીર રાખોલિયા, હોર્મોન IVF રાજકોટ.